દાહોદ એસઓજી પોલીસના પીઆઈ સિદ્ધરાજસિંહ રાણાએ નાડાતોડ ગામના પટેલ ફળિયામાંથી માદક પદાર્થની તીવ્ર દુર્ગંધની વાસ આવતા પોલીસે ડ્રોન ઉડાવી તપાસ કરતા, જેમાં ખેતરમાં રતાલુના વેળા પાછળ સંતાડીને ઉગાવી રાખેલો 790.400 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે પૌત્ર અને દાદાની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. દાહોદ જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ ડ્રોન કેમેરાની મદદથી નાડાતોડ ગામમાંથી 79 લાખથી વધુની કિંમતનો ગાંજો ઝડપી પાડ્યો છે. બાતમીના આધારે દેવગઢ બારિયા તાલુકાના નાડાતોડ ગામ નજીક માદક પદાર્થની તીવ્ર દુર્ગંધની તપાસ કરવામાં આવી હતી, જેમાં આરોપી દાદા પ્રેમ પટેલે ખેતરમાં ગાંજાનું વાવેતર કર્યું હતું, જ્યારે પૌત્ર શૈલેષ સૂકા ગાંજાનું પેકિંગ કરીને વેચાણ કરતો હતો. બંનેની એનડીપીએસ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. રતાળુના વાવેતર સાથે ગાંજો વાવ્યો હતો. પોલીસે ડ્રોન કેમેરાથી કરેલી તપાસમાં પ્રેમભાઈ પટેલના ખેતરમાં રતાળુના વેલાની વાડની આડમાં ગાંજાનું વાવેતર મળી આવ્યું હતું. તાત્કાલિક રેડ દરમિયાન ખેતર માલિક પ્રેમભાઈ મોતીભાઈ પટેલને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેમના ખેતરમાંથી ગાંજાના 455 લીલા છોડ અને ઘરમાંથી સૂકો ગાંજો મળ્યો હતો. એફએસએલ અધિકારીઓએ સ્થળ ઉપર જ તપાસ કરીને ગાંજાની પુષ્ટિ કરી હતી. પોલીસ તપાસમાં કુલ 790.400 કિલોગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કિંમત 79,04,000 છે. જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે ગીચ જંગલ વિસ્તાર હોવાથી ગાંજાનું વાવેતર વધુમાં થાય છે. દાહોદ એ રાજસ્થાન અને મધ્યપ્રદેશની બોર્ડરને વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે. જંગલ વિસ્તાર ખૂબ જ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંયા આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવે છે. જેથી 2023થી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે. તીવ્ર વાસ આવતા ગાંજાની બાતમી મળી હતી. એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજીના પીઆઈ સિદ્ધરાજસિંહ રાણાને બાતમી પ્રાપ્ત થયેલી કે આ નાડાતોડ ગામ છે, ત્યાં જે રોડ પર પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું તેને જણાવ્યું હતું. અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે. ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું હતું કે પ્રેમભાઈ પટેલ નામના ખેડૂત છે, તેમના વાડ ખેતરમાં એક આખો શેડો તેમને ગાંજાનું વાવેતર કરેલું છે, જેમાં પોલીસે રેડ કરી 79 લાખનો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. દાહોદ જિલ્લા પોલીસે આ જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલો છે, જેમાં પ્રેમભાઈ અને તેમના પુત્ર શૈલેષ રમેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જિલ્લા પોલીસે નશાનું વાવેતર આ મહિનામાં આ એક કેસ છે. એ ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાન જે પોસ્ટડોળાની હેરફેર થતી હોય છે એના 3 કેસો પકડી પાડ્યા છે. આમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જાન્યુઆરી મહિનામાં આશરે 1,60,00,000ની રકમનો નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળી છે. ત્યારે આ મામલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ વધુમાં શું માહિતી આપી હતી, સાંભળીશું તેમને. દાહોદ જિલ્લા પોલીસ દ્વારા અત્રે રાજસ્થાન અને મધ્યપ્રદેશના બોર્ડર વિસ્તારને મળીને આવેલો જિલ્લો છે. જંગલ વિસ્તાર ખૂબ મોટો છે અને ગીચ જંગલ વિસ્તાર અને પહાડી વિસ્તાર હોવાના કારણે અહીંયા આરોપીઓ વારંવાર ગાંજાની ખેતી કરતા હોવાનું ધ્યાન પર આવેલ, જેથી 2023થી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા આ પ્રકારની ગાંજાની ખેતી પકડી પાડવા માટે ડ્રોન ટેકનોલોજી સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરવામાં આવે છે. એ જ રીતે દાહોદ જિલ્લા પોલીસ એસઓજી પીઆઈ સિદ્ધરાજ રાણાનાઓને બાતમી પ્રાપ્ત થયેલ કે આ નાડાતોડા ગામ જે છે ત્યાં જે રોડ પસાર થાય છે ત્યાંથી બાતમીદારને કોઈ તીવ્ર પ્રકારની વાસ આવવાનું એણે જણાવ્યું કે અહીંયા કોઈ આવું વાવેતર હોઈ શકે. ત્યારબાદ ડ્રોનની મદદથી આખા એરિયાનું વિડીયો સર્વેલન્સ કરવામાં આવ્યું. એ વિડીયો સર્વેલન્સમાં ધ્યાનમાં આવ્યું કે પ્રેમભાઈ પટેલ નામના જે ખેડૂત છે એમના વાડામાં એક આખો શેઢો એમણે ગાંજાનું વાવેતર કરેલું છે. ત્યારબાદ દાહોદ જિલ્લા પોલીસે સદર જગ્યાએ રેડ કરતા આશરે 79 લાખ રૂપીસ એટલે 79 લાખ રૂપિયાનો ગાંજાનો મુદ્દામાલ પ્રાપ્ત થયેલ, જેમાં પ્રેમભાઈ અને તેમના પૌત્ર શૈલેષ રમેશ પટેલ નાઓની ધરપકડ કરવામાં આવી. સર, દાહોદ પોલીસે એક મહિનાની અંદર કેટલું નશાનું વાવેતર ઝડપી પાડ્યું? દાહોદ જિલ્લા પોલીસે નશાનું વાવેતર આ મહિનામાં આ એક કેસ છે. એ ઉપરાંત મધ્યપ્રદેશથી રાજસ્થાન જે પોસ્ટડોળાની હેરફેર થતી હોય છે એના 3 કેસો પકડી પાડેલ છે. આમ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા
જાન્યુઆરી મહિનામાં આશરે 1,60,00,000ની માતબર રકમનો નાર્કોટિક્સનો જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલી છે. તો આ પ્રકારના અહેવાલ, સમાચાર, વિગતવાર માહિતી, પડદા પાછળની કહાની અને ઘણું બધું જે તમારા સુધી પહોંચવું જરૂરી છે અને પહોંચાડવાનો પ્રયાસ અમે કરી રહ્યા છે, જેથી DNA દાહોદની અસ્મિતા તમારી ન્યૂઝ ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવી અમારી સાથે જોડાઓ અને કોમેન્ટ બોક્સમાં તમારી પ્રતિક્રિયા અમને જણાવો. તો સમાચારોમાં હાલ આટલું જ. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.